हेलो फ्रेंड, केम छो बधा। जो हूँ तमने बताऊँ छूँ कि हूँ घरे कई रीते खीचड़ी भेळवीने राखूँ छूँ। जो कोईपण एक तपेलीनुं माप लई लेवानुं अने ई माप प्रमाणे आपणे चोखा लेवाना। मैं आ एक तपेलीनुं माप गोती अने 2 तपेली भरी अने चोखा लीधा छे। जो આપણે આ રીતે ખીચડી ભેળવીને રાખીએ એટલે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે। અને એ જ તપેલી મેં ભરી અને મગની દાળ લીધી છે અને આ એક તપેલી ભરીને છે ને મેં તુવેરની દાળ લીધી છે, પણ કોરી લેવાની। આપણે જે આવે છે ઓઇલવાળી એ નહીં લેવાની, પણ કોરી તુવેરની દાળ આવે। અને આ છે મસૂરની દાળ। જે મસૂરની દાળ ગુજરાતી લોકો ઓછી બહુ ખાય છે, પણ શરીર માટે એ બહુ જ સારી છે, એનાથી પ્રોટીન બહુ મળી રહે છે। એટલા માટે આ પણ નાખી દેવાની, કારણ કે આ રીતે દાળ ખીચડી ભેળવેલી હશે ને તો છોકરાઓને ખબર પણ નહીં પડે કે આમાં મસૂરની દાળ મિક્સ કરેલી છે અને એના શરીર માટે બહુ સારી છે। તો તમે કમેન્ટમાં કહેજો કે તમને આ વિડીયો કેવી લાગ્યો। અને જો આ રીતે બનાવ્યા પછી કામ આપણું બહુ ઇઝી થઈ જાય છે। મિલેંગે નેક્સ્ટ વીડિયો में, बाय बाय।